ગાઈઝ ગુડ મોર્નિંગ. આજે અમે જઈએ છીએ ભાવનગર ખોડિયારમાંના દર્શન કરવા અને અમને કોણે દર્શન આપ્યા છે? મારા મમ્મીના માનીતા ભાઈએ જોગલ સાહેબ જે પોલીસ ઓફિસર હતા અને ખાસ વિઝિટ કરવા આવ્યા છે અમને. સો આજે આપણે જઈશું મંદિરે દર્શન કરશું, કદાચ કષ્ટભંજન હનુમાન દેવના દર્શન કરશું. બહુ જ મજા આવવાની છે અને સરપ્રાઈઝલી આજનો દિવસ સ્ટાર્ટ થયો છે મામાથી. મામા કેમ છો? All well, good. Thank you. So congratulations. Thank you so much. Celebration. મામા મને દાદા સાહેબ ઠાકોરની હવેલી. મામા દાદા બા બની ગયા. પટેલ સાહેબની હવેલી છે આ. મામીને કેમ નથી લાવ્યા તમે? મામીને પૂછો. મામી અમે તમને મિસ કરીએ છીએ અને એક જોક્સ મારી દો મામા. ચાલો મજા આવે. મામી ઉપર તમારી હિંમત હોય તો મામી ઉપર મારો જોક્સ. કોઈની હિંમત નથી ભાઈ કે પોતાની વાઈફ ઉપર જોક્સ મારી શકે. ભલે પછી પોલીસ ઓફિસર હોય પોલીસ ઓફિસ એમના ડોટર છે જાનવી કરીને, જે ઓસ્ટ્રેલિયામાં કંઈક કોર્સ કરીને આવ્યા છે અને બહુ જ મસ્ત મ્યુઝિક વગાડે બી છે અને ગાય બી છે. સો એમનું બી ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક પર પેજ છે, તો તમે જરૂરથી જોજો એકવાર. તમને બહુ જ મજા આવશે. અમે બધા એમને જોતા હોઈએ છીએ. સો મામા થેન્ક યુ સો મચ ફોર કમિંગ. Thank you. યસ યસ યસ. કોઈ બી જોક્સ તો જણાવો યાર. કહી દે ને યાર, આમાં તો નાખ્યું કે તો એનો મતલબ એ છે કે મામીને ખબર પડી જાય એનાથી ફાટા છે મામા. નહીં, કોઈ બી કહો યાર. કોઈ બી લઈએ હમણાં મામા કંઈક થોડા મૂડમાં આવે મારું એટલે શાંતિ છે. અચ્છા શાંતિ છે. એટલે મામાએ ક્લિયર કરી દીધું કે અમારી મામી એક જ છે, એનું નામ શાંતિ છે, બીજા કોઈને મામી માનવાના નહીં. બરાબર ને મામા? એટલા માટે નામ દીધું ને તમે. જો મામા અચાનક મુલાકાત આવ્યા છે અને કેટલો સરસ પેલો અવસર થઈ ગયો કે મમ્મીને રાખડી બાંધવાનો મોકો મળી ગયો. કેટલા વર્ષ પછી મમ્મી આવો ચાન્સ મળી ગયો તને? નાના હતા ત્યારે એક જ ઘરમાં રહેતા હતા અને ખૂબ જ બધી યાદો જોડાયેલી છે. ઘણી બધી વાર મામા તમને યાદ કરતી હોય છે મમ્મીઓ કે મને ગણિત નહોતું આવડતું ને તો મને મારતા હતા. 10મું પહેલી ટાઈમમાં પાસ કર્યું છે. અચ્છા, પહેલા તો એવું હતું કે 10મા પહેલી ટાઈમમાં પાસ એટલે એટલે વખાણ તમે મમ્મી ના કર્યા કે તમારા પોતાના કર્યા? કઈ ના બંને. ગ્રેટ મુમેન્ટ્સ. બળવંદા બળી રાજા રક્ષા રક્ષા 365 દિવસના આશીર્વાદ એવું બોલે અમારે. કોણ કોણ પોતાના ભાઈ બહેનને મિસ કરે છે જે એક અલગ અલગ દેશમાં હોય અથવા અત્યારે સાથે ના હોય? આ એક ખૂબ જ ધાર્મિક વિઝ્યુઅલ્સ. ગુજરાતીમાં શું કહેવાય મને ખબર નથી, પણ રિવાજ. યસ. અત્યારે તો મામાને કંઈક હાઈકોર્ટમાં જવાનું છે એટલે બહુ જ ઉતાવળમાં છે. વ્યાન બી નાહવા ગયો છે એટલે નથી મળી શકે એવું થયું છે. બટ મામાની કોમેડી અને મિમિક્રી બહુ જ જોરદાર છે. સો નેક્સ્ટ ટાઈમ મામા આવે ત્યારે આપણે શ્યોર એમની જોડે કોમેડી બધું કરીશું. વસ્તુ એવી છે કે લોકો પૈસા આપવા પાછળ ફરે. લોકો હવે ખાલી ના પડે છે ને લઈ લે. ખાલી ના પડે છે ને. એવું હોય. એટલા બધા નહીં. કેટલા હોય? 5 ઉપર 5 રૂપિયા એના પર ગમેલા મીંડા હોય. ચલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મામા. મેં નાઇટ ડ્રેસ લીધો છે જોડે ભાવનગર દર્શન કરવા જઈએ ને એમાં. નાઇટ ડ્રેસ કેમ લીધો હશે? એટલે 2 રૂમાલ ધોઈ આપવાનું કીધું તો બધું હતર જાતની વસ્તુ આપવા માંડી. ચલો આપણે બધા જઈએ ભાવનગર દર્શન કરવા અને કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા. બોલો ખોડિયાર માતા કી જય. બોલો કષ્ટભંજન હનુમાન દેવ કી જય. જય શ્રી રામ. બહુ જ મજા કરશું, બહુ જ મજા આવશે. આન મમ્મી પપ્પા જોડે કેવો બેઠો છે અને બા દાદા જોડે વચ્ચે ક્યુટી પાઈ સેટ થઈ ગયો છે વચ્ચે. મેં તું મોટો થઈને જોઈશ ને બેટા તો તને યાદ આવશે. સો અમે આજે જઈ રહ્યા છીએ ભાવનગર અને કષ્ટભંજન દેવ હનુમાનના દર્શન કરવા માટે. સો વ્યાના તારા માટે મેમરી છે અને તારા માટે રેકોર્ડ કર્યું છે બેટા. તું મોટો થઈને જોજે. અમે બધા તને બહુ જ લવ કરીએ છીએ. બાય વ્યાનું. અમદાવાદમાં એટલી મોટી મોટી બિલ્ડિંગો ગાઈસ બની રહી છે હવે. આપણને જોઈને એવું થાય કે હવે આ હા એમ બહુ ખતરનાક. હાઈફાઈ બ્રિજો, હંમેશા ડેવલપમેન્ટ ચાલુ જ હોય છે. એ મોટી મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ, બહુ મોટી બિલ્ડિંગ છે આ. જબરદસ્ત. બોમ્બે જેવું લાગી રહ્યું છે હવે. કોન્ક્રીટનું જંગલ થઈ ગયું છે. કાચ જેવો રોડ આવ્યો છે એવું પપ્પા કહે છે. એકવાર જઈ આવ્યા હતા ત્યારે. અને હવે આપણે નવા હાઈવે જે બનાવ્યો છે એનો એક્સપેરિમેન્ટ કરશું. ધોલેરા કોરિડોર. અમદાવાદ ધોલેરા કોરિડોર એવું કહેવાય છે આને. સારંગપુર બહુ જલ્દી જઈને આવતું રહેવાનું અહીંયાથી. અચ્છા એવું છે એમ. સારંગપુર જલ્દી જવાય છે એમ.
સારંગપુર જવું હોય ને તો બહુ ઓછા ટાઈમમાં જઈને આવતું રહેવાય. મમ્મી કેટલી વાર જઈ આવી તું આવું બન્યા પછી? 2 વાર, ત્રીજી વાર જઈ રહી છું. ભાઈ આવું કંઈક બનાવે એટલે બિચારા અમુક લોકોને તો તકલીફ કહેવાય ને હસબન્ડોને. વાઈફ તરત જ પપ્પા એમ કહે, નહીં આયા દર વખત, પપ્પા તો એક જ વાર આયા છે. પપ્પા શું કેવું તમારું? વાત બરોબર છે પણ અહીંયા આ રોડ ઉપર તમારા છાતીમાં તાકાત હોય ને એટલે એ સ્પીડે જઈ શકાય. હા પણ ગાડી લિમિટમાં ચલાવો એટલું વધારે સારું ગાઈસ. ભલે કાચ જેવો રોડ હોય કે ભગવાન પોતે આપણી જોડે બેઠા હોય, છાતી 56 ની હોય. છાતી 56 ની હોવી જોઈએ મરવા માટે, મરવા માટે, ગાડી ચલાવવા માટે નહીં. અમેરિકામાં હોય ને એવી રીતે આપણે આ રોડ બનાવ્યા છે, બહુ જ સરસ લાગે છે રોડ, અને ગાડીમાં એકદમ આરામદાયક ફિલિંગ આવે આપણને. એટમોસ્ફિયર બી બહુ જ સરસ છે. મમ્મી પપ્પા સરસ ભજન સાંભળી રહ્યા છે ખાટુ શ્યામનું, ખાટુ શ્યામ ભજન. એક ખાલી બિલ્ડિંગ દેખાય છે ધોલેરા લખેલું, બાકી ધોલેરામાં મને બીજું કશું દેખાયું નથી ગાઈસ. આ હોટલ ક્રિષ્ના ફૂડલેન્ડમાં અમે ઊભા રહ્યા છીએ, અને અહીંયા ગાડી જોડે જોડે ગાડી બી ચાર્જ થઈ જાય એટલે આપણું કામ ઇઝી થઈ જાય. મફતની રાઈડ કરી રહ્યા છીએ અમે, મફતની ગાડીમાં EV ચાર્જિંગ. અને વ્યાને જમી લીધું છે મસ્ત ગાડીમાં, અને હુંકારા ભરી રહ્યો છે હવે એનર્જી ઈ કરીને. હે ને વ્યાનું? મારા પપ્પા ઓલરેડી અંદર જતા રહ્યા છે. બોલો મમ્મી, ખાવા માટે રેડી? આમાં મમ્મી જો બોગસ બોગસ પેન, જાણે તું તો ફોરેનમાં ફરતી એમ કર્યું મમ્મી તે તો. નંબર વાળા છે. નંબર વાળા એમ પાછા? બોલો ભાઈ, નંબર વાળા મમ્મીએ ગોગલ્સ કરાવડાયા છે. ઓ પપ્પા શું કરો છો તમે? શું શું શું? હા, કાનમાંથી મેલ કાઢવાનું. આ લીધું પપ્પાએ કાનમાંથી મેલ કાઢવાનું લીધું અને ચપ્પુ બી લીધું. આ કાનમાંથી મેલ કાઢવાનું ભાઈ જુઓ તમે, હા મને બહુ જ ગમે છે આ. અને તરત જ આમાંથી કેટલી મસ્ત દુકાન છે, નાના ઢીંગલાઓને જે લેવું હોય બધું લેવાય, મજા આવે. અને આ વ્યાન માટે જુઓ, હા હા હા, શોપિંગ સેન્ટર છે આ તો આખું. વાહ ભાઈ વાહ. પપ્પા વ્યાન માટે રુચિ કે લઈ લો. ચાલો અંદર, ચલો પહેલાં જમી લઈએ આપણે પહેલાં, પછી ઓર્ડર આપી દઈએ પહેલાં એવું હોય તો. ભાઈ મમ્મીએ કે વજન બી ઓછું હોય ને એવું જોઈએ છે. હા સ્ટીલ બંધી એવું નહીં પછી આ તો મૂકે કાટ આવી જાય એવું નથી ને. એ પપ્પાએ શું લીધું વ્યાન માટે? જો એરોપ્લેન, આટલું મસ્ત ક્યુટી એરોપ્લેન છે. એરોપ્લેન તો બધું પાડે છે. હા, પપ્પાએ વ્યાન માટે રમકડું લીધું ભાવનગરથી. વ્યાનું યાદ રાખજે, મોટો થાય એટલે. તો રુચિનું એવું કેવું છે, શું કેવું છે રુચિ? હંમેશા કોઈ પણ જગ્યાએ જઈએ ને એટલે વ્યાન માટે એક વસ્તુ કે એક રમકડું લેવાનું કે એને યાદગીરી મરે. હા બોલો હંમેશા બોલો, કેવું તાર મમ્મીએ કેવું નક્કી કર્યું છે? ભાવનગર ગયા હતા એટલે ત્યાં આપણે આ લીધું એમ. યાદ? અહીંયા જો, ત્યાં ત્યાં જો. વ્યાનો વ્યાન એ અહીં જોવે ને કેમેરો અહીં જોવે. જો એ રુચિ ત્યાંથી છટકાય એટલે આનો અવસર તો જોશે. જય ત્યાંથી છટકાય. જય ત્યાંથી એ જોઈ ગયો. એ હવે રમશે. આઈ બની, એ આઈ બની. જા. એ આવ્યું. જાપતી જ એ. પપ્પા વ્યાનને છાશ પીવડાવવાનું કહે છે, તમે બોલે કે મીઠું નાખેલું હોય ના પીવડાવાય, ના પીવડાવાય એમ. હા, અને મારી મમ્મી કેટલી સરસ લાગે જુઓ આજે ગાઈસ. હા રુચિ તમે ચપ્પલ લીધા? આ લીધા આપી દઉં તને ખિસ્સામાં જ આપી દઉં. ના ગાડીમાં જતા ના ના તો લઈ જ લે મારું પર્સ લેતા આવો. ચપ્પલ એમાં મૂકી દો. એટલે હવે પપ્પા પર્સ લેવા જાય એમ ગાડીમાં. પાછા બહાર કાઢે છે, મને ગુસ્સો આવે છે. પણ તું મમ્મી ખાતી વખતે માગે છે તો. બિચારા પપ્પા. રાખો મારાથી. ખોટું વપરી જશે પપ્પા ચપ્પા. તમારી બાજુમાં ચપ્પા ના રાખશો પપ્પા જશે. હવે તે ખાતી વખતે ચપ્પાનું શું કામ? તો તને ચપ્પો તે ખાતી વખતે કેમ યાદ આવ્યું ભાઈ? એમને એકચ્યુઅલી ચશ્મા છે ને એ ગાડીમાંથી એમના લાવા છે એટલે એમ કે ચપ્પા તમે મૂક્યા હો ને મારા ચશ્મા લેતા હોય. ચલો જાણે મમ્મી પેલા એફિલ ટાવર પાસે ક્યાંક મોટા કેફેમાં જમવા આવી હોય એમ તો ચપ્પા ચશ્મા પહેરી જાય ગૂગલ્સ. લેવા જાવ છો? અરે હું આનું ચપ્પુ નાનું લીધું છે ને હા,
તમે ગાડીમાંથી પાસે આવી ગયા લે લઈ ગયા એટલે લીધેલું હતું પણ ભૂલી ગયા હતા એમ પપ્પા ત્યાંથી લેવાનું ભૂલી ગયા હતા મમ્મી આમ જો કે એક વાત સારું થયું તે યાદ કર્યું તો લેવાઈ ગયું આ લઈ લે ને તો મૂકી દે ને અંદર ખિસ્સામાં. તો તારે ચપ્પુ તું લઈ લે એવું ના બહુ છૂટો તને આપી દઉં. ના મને આઈ ડોન્ટ નીડ રુચિ આજે આપણે વ્યાનને લઈને દર્શન કરવા નીકળ્યા છે પહેલી વાર આટલો લોંગ ટ્રીપ પર સાચી વાત છે આપણી બાધા પૂરી કરવાની બાધા પૂર્વક કરવાનું છે એટલે કંઈક આપણને બાધા પૂરી કરવામાં છે ને આપણને ચાર્જિંગ વાળા થોડુંક લડાઈ દીધું આપણને હા ગાડી ચાર્જ કરવામાં વાર લાગી ગઈ યસ એ યસ રહેવાનું થોડુંક કંઈક. શું રહેવાનું બાધા પૂરી કરવા જઈએ ને એટલે આવું ક્યાંક કંઈક કોઈ વિઘ્ન તો નાનું મોટું નડે આ બટાકા ઘીવાળી રોટલી ભરેલા રીંગણ કાજુ ગાંઠિયા અને વઘારેલું દહીં કાજુ કાઠીને વઘારેલું દહીં આજે છે મસ્ત આપણે જમીશું મને લાગે વ્યાનને ખાઈ લેવું છે વ્યાન તારે ખાવું છે શું છે પણ પ્રશ્ન બાપા ના ના હું રાખું છું બાપા. હા એને હું જો અમે આવી રીતે વઘારેલું દહીં છે ને દરેક વાટકીમાં આવી રીતે વાટકીમાં ડિવાઈડ કરી દઈએ અને પછી ખાઈએ અને એકદમ મજા આવે ખાવાની એક કામની વાત રુચિને કહે છે સાંભળો બધા એક દિવસ રુચિ હા પપ્પા હું ત્યાં બહાર ઊભો હતો ને તો હા. જય ધીરે ધીરે મનમાં બોલતો હતો હા બબડતો હતો હા કે જો મને ત્યાં બાબો કે બેબી આવી જશે હા તો હું રુચિને 51 તોલાનો સોનાનો હાર અપાઈશ ઓહો સેટ અપાઈશ તો પછી પપ્પા આપવા જ પડશે જઈને અમે અપાવવો પડશે પણ જય તો એવું બોલશે કે ભાઈ વેરના લગ્નમાં અપાઈશ હા ના ના વેરના લગ્નમાં નહીં અત્યારે અપાવે તો તને 50% ડિસ્કાઉન્ટ 25 તોલાનો અપાઈશ તો અમને ચાલશે તો એ ચાલશે તો એવું લઈ લઈશ આવી સિચ્યુએશનમાં શું કરવાનું ખબર છે? ચૂપ રહેવાનું ચૂપ નહીં રહેવાનું લાય આપવાનું હવે શું મેં તમને કીધું નતું પેલું પૂછ પ્રેઝન્ટ કરીને હોય છે તારી બાજુ પહેલા જ હા. તો પુશ પ્રેઝન્ટની વાત છે ભાઈ પટેલો બોલે એટલે પતી ગયું યાર પતી ગયું પતી હા, ગયું બોલે પપ્પા હું કેવી રીતે બોલો તો તમે સાંભળી ગયા હા સાંભળવું જ પડે ને તું ધીરે ધીરે કોઈ ના સાંભળે એમ બોલતો હતો તો તું હું ત્યાં ખૂણામાં ઉભો હતો ને તો સાંભળી ગયો હતો તો એટલે મને યાદ આવ્યું યાદ આવી ગયું ભાઈ પપ્પા મને પપ્પાને યાદ કરાવે છે ને પપ્પા હવે મને રોજ યાદ કરાવશે કે તને આપ્યું છે તને આપ્યું છે તારે યાદ રાખવાનું તારે એનું મગજ કાઢવાનું મારે જઈનું મગજ ચાટવાનું હા આ હોટલ નંદનવન છે યસ અમે હંમેશા અહીંયા આગળ જમીએ છીએ હવે આજે ઇલેક્ટ્રિક ગાડી લઈને આવ્યા હતા ને એટલે અમે બીજી જગ્યાએ ખાધું અહીંયા તમે આવો તો ચોક્કસ તમારે ઢોકળીનું શાક કાજુ ગાંઠિયાનું શાક અને વઘારેલું દહીં અને રોટલી ચોક્કસપણે ખાવી બહુ જ મજા આવે છે પણ હવે મેં ઇલેક્ટ્રિક ગાડી લઈને નીકળી છે તો જ્યાં આગળ ઇલેક્ટ્રિક ચાર્જર હોય ત્યાં આગળ અમારે જમવું પડે છે 20 વર્ષમાં પહેલી વાર એવું બન્યું બીજે જમ્યા હા પહેલી વખત એવું થયું ગાઈસ 20 વર્ષમાં નહીં 35 વર્ષમાં 35 વર્ષમાં પણ તમે ગમે ત્યારે આવો તો આ હોટલમાં ચોક્કસ જમજો બહુ જ મજા આવશે પેટ ફાટી જશે એવું લોકલ ખાવાનું હોટલ છે રામ રામ જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ કેટલી મજા આવે ગાઈઝ એક વાર આ ધૂન દિલથી બોલજો ખોડિયાર માતા મંદિરનો મેઇન ગેટ રાજપરા ભાવનગર અમે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિર દર્શન કરવા માટે અને હવે બધા અંદર જઈશું અને સરસ દર્શન કરીશું ચલો આપણે બધા મંદિરની શેર કરીએ દર્શન કરીએ મજા કરીએ યસ હા માતાજીનું પ્રાંગણ કહેવાય આને અને દરેક વેપારી અહીંયા ગાડી નાનો મોટો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અહીંયાના શું ફેમસ છે મમ્મી ભાવનગરના આ રહ્યા થાબડી પેંડા વખણાય મમ્મી થાબડી પેંડા સિહોરના સિહોરીના ને સિહોરના સિહોરી પેડા છે જો આ કેટલું મોટું વડનું ઝાડ છે ને મોટું વડનું ઝાડ છે ગાઈસ અમે ઘડી બહુ બધા લાપસી ને રમકડાની દુકાન આવેલા આનું કેવું જુએ છે ચિચકારીઓ બોલાવે છે બેન ચિચકારીઓ એમાં દીકરો
એ ગોઠિયા આયા ગોઠિયા. તમારા લોકલ જગ્યા ગોઠિયાને શું કહે છે એવું બોલજો. એ મંદિરમાં આવ્યો ને વ્યાન તરત હું હા કરવા માંડ્યો. ઉતાવળ આવે. આ રમકડા છે એને બૂમો પાડે છે. મંદિરમાં જતા પહેલા અંદર પ્રાંગણમાં જ આવી રીતે હોટલો બી છે, રેસ્ટોરન્ટ છે. બધાએ આ જગ્યા જોઈ હશે. બધા અહીંયા ઉભા રહીને ફોટો પડાવે છે. માતાજીનું પ્રાંગણ છે. ત્યાંને રક્ષા પોટલી બાંધી આપે છે ખોડિયારમાં મંદિરમાં. એ મહારાજને કે થેન્ક યુ. પપ્પા શ્રીફળ વધારે છે. વાહ. અને મમ્મી ઘરેથી ગ્લાસ પણ લાવી છે, એન્ટિક ગ્લાસ. ખોડિયાર માતાની જે 6 કે 7 બહેનો છે, 6 બહેનો કે 7? ટોટલ 7 બેન. ખોડિયાર સાથે સાત. ઓગળ જોગળ તોગળ માનભાઈ ને કોળિયા હા, એટલે જવારી ખોડિયારમાં સાથે જે 7 જોગળ કોગળ ભોજભાઈ હીરા ભરભાઈ ને સોસાઈ. આ રીતે 7 બહેનોનું મંદિર છે. આપણે ઉપર જઈશું હવે અહીંયાથી. મેં કોઈ જીમ કરવા જાઉં છું ને થાક લાગે છે. પપ્પાને કહે છે ઘણા બધા દાદરા ચડવાના છે. જાય છે. અને ઉપર સરસ મંદિર છે. હવે 7 બહેનોનું છે. ઉપર બી આપણે દર્શન કરીશું હવે. જય માતા. ચલો ચલો. છે ને બેન, હું સીતાજી લીલો ખરો ને, હું બીમારી ગયો હતો. બીમારી કેમ ગયો હતો? આવું ગયો હતો મને, બોલો. આ ખોડિયાર માતાનો મંદિરનો પાછળનો ભાગ છે ધરો, તળાવ જેવું છે નાનું. એવી માન્યતા છે કે અહીંયા ખોડિયાર માતાનો મગર રહે છે અથવા રહેતો હતો, અને લોકો આ પાણીને માથે ચડાવે છે. એનું કઈ બી સચ છે, અમે બહુ ડિટેલ નથી જાણતા. એવું બધા કહે છે કે કોઈ સ્કિનનો રોગ ના થાય. હા, કોઈ રોગ નહીં થતો હોય, બટ આપણે આને પવિત્ર પાણી લોકો માને છે અને આપણે બી માનવાનું છે. સો બોલો જય ખોડિયારમાં. સો અમે દર્શન કરીને ફટાફટ નીકળી ગયા છીએ. વ્યાનને ગાડીમાં જમાડવાનું છે અને મમ્મી પપ્પા પાછળ શાંતિથી આવે છે નાની મોટી શોપિંગ કરીને. બટ અમારે 10 મિનિટ લાગશે એટલે અમે વહેલા આવું. બાળકો એટલે આવું એડજસ્ટમેન્ટ કરવું પડે યાર. સો હવે વ્યાન ફટાફટ જમશે. ગરમી બી બહુ લાગે છે. ગરમી બી બહુ જ છે, પણ વ્યાને બહુ કોઓપરેટ કર્યો, બિલકુલ રડ્યો નથી. યસ. વ્યાનને રુચિ જમાડતી હતી એટલે પપ્પા બહાર વેઇટ કરતા હતા. હવે પપ્પા મસ્ત લાગે છે. આવા પપ્પા સંજય દત્ત જેવા લાગો છો પપ્પા. મમ્મીએ કોમ્પ્લિમેન્ટ આપી કે સંજય દત્ત જેવો લાગે છે મારો રાજુ. વાસ્તવનો ધંધો. હા. ડઝનમાં બીજા લઈ આવવાના. કેમ? આવું આવું જ કરવાનું એમ. સંજય દત્ત ચલો ખોડિયાર માતા કી જય. હવે આપણે ક્યાં જવાના છીએ? કષ્ટભંજન દેવ પાસે જઈશું. આ તો આમથી આવ્યો ને જોઈતું. હવે આપણે ક્યાં જવાના છીએ? સારંગપુર. બોલો કષ્ટભંજન હનુમાન દેવ કી જય. રસ્તામાં લોકો આવું કંઈક વેચે છે, ખબર નહીં અમે શું કહેવાય, આપણે પૂછીએ એકવાર. બોર છે. સૂકા બોર છે. કાકા શું વેચો છો? શું વેચો છો? બોર છે બોર. સૂકા બોર. અને આ જુઓ, આને શું કહેવાય? મસ્ત નજારો છે ગાઈસ. હા, મજા આવી ગઈ. મિની ટ્રેક્ટર, આપણા મોટા મોટા ટ્રેક્ટર જોતા આવીએ છીએ. મિની છે. આ છે મિની ટ્રેક્ટર. સોનાલિકા કંપની ટ્રેક્ટર છે. મિની ટ્રેક્ટર દોડે. ગાયોને દોડતા બહુ ઓછી જોવા મળે. અને તમારો સાઈડનો કાચે લઈ જાય એવું છે. એવી દોડે ગાય. એ ગાય માતા જવા દો. પેલી ગાય તો પછી આમ અંદર જુએ છે પાણી છે તો હું તરવા જઉં. સારું દૂધ આપજો, સારા આશીર્વાદ આપજો બધાને. લાલ ગાય બધા બહુ પૂજે. લાલ ગાય પૂજા છે ને, હા. એની પાછળ બી પાછું મહત્વ છે એનું. પૂછડે પાણી રેડવામાં બી મતલબ વાછરડું. વાછરડું જોઈએ નાનું. અહીંયા BAPS શ્રી સ્વામિનારાયણનું મંદિર સારંગપુર બી ખૂબ જ સુંદર છે. મેઇન ગેટ આવી ગયો છે
મંદિરની અંદર જવાનું. યસ, હવે જઈશું દર્શન કરવા. વાહ, બોસ ઊભા છે. બોસ ઊભા છે, બોસ આપણા બધાના. હવે આગળથી બોસને જોઈશું આપણે. ઉપર નામ શું વંચાય છે એકવાર વાંચજો. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર. પપ્પા અને બા ને રમાડે છે. ઘણા બધા લોકો છે અહીંયા આગળ. બ્યુટીફુલ મેમરી. અને જો કદાચ કોઈ જોયું ના હોય અંદર ઉપર શું છે શું નહીં, નજીકથી જોવું હોય તો આપણે એકવાર જોઈએ. ક્યાંથી છે? અમદાવાદમાં કયા એરિયામાંથી? મણિનગર જિંદાબાદ. વાહ વાહ, સરસ. ખૂબ આનંદ થયો બધાને મળીને. સિનિયર સિટીઝન હા, 60+. આ પ્રમાણેનું આખું કષ્ટભંજન હનુમાન દેવ. વિવાદિત કંઈક અહીંયા મૂર્તિ કે ચિત્ર દોર્યું હતું એના લીધે બહુ પ્રોબ્લેમ થયા હતા એવું કંઈક છે. અને આવી રીતે ખૂબ જ ઊંચી પ્રતિમા છે. યસ. અને પછી આવી રીતે આખું છે. હવે આપણે જઈશું આગળ બીજા મંદિરે, કષ્ટભંજન હનુમાનજીના મેઇન મંદિરે, અને બધા આનંદ કરીશું. સિનિયર સિટીઝન ગ્રુપ આશાપુરા. સરસ સરસ દાદા, ખૂબ જ આનંદ થયો બધાને મળીને. અમને પણ હું અમદાવાદથી છું. અમારું લઈ લો યાર. તમે આવી ગયા, બધા બ્લોગમાં આવી જશો. અને તમે તમારા જીવનના અનુભવમાં સારામાં સારો અત્યારે સમય પસાર કરી રહ્યા છો. રાઈટ બિલકુલ. જીવનની અંદર સૌથી મહત્વનું શું છે? આનંદ, બસ શાંતિ. એક વર્ષમાં 12મી ટૂર છે. 12મી ટૂર છે. વાહ વાહ વાહ. અમે ટૂંકમાં રિટાયરમેન્ટ ને બોજ નથી કરતા, પણ આનંદથી પૈસાને તમારી નવી જિંદગી. પૈસાને મહત્વ આપવું જોઈએ કે પરિવારને? પ્રસંગોમાં વધારે પૈસા વાપરવા જોઈએ કે સાચવવા જોઈએ? સાચવવા જોઈએ. સિનિયર સિટીઝન એમના ભવિષ્ય માટે પૈસા સાચવવા જોઈએ. સાચવવા જોઈએ. પૈસા અને પરિવારની વાત કરી ને તમે, હા. બરાબર? પૈસા પરિવાર માટે 60 વર્ષ સુધી કમાઈ લીધું. હા, એટલે હવે હવે એન્જોય કરવાનું. હવે સિનિયર સિટીઝન છે ને એમના પોતાના માટે જીવે છે. વાહ વાહ વાહ, એમના ખૂબ આનંદ, પોતાના માટે ખૂબ આનંદ છે. આનંદ પ્રમોટ એક કરવાનો. નાનકો છે હો, બંને જરૂરી શું છે. કહો છો? અમારે એક નાનકો છે આમ. તમારી જો નાનકા આગળ આવી જાવ. આમ નાનકો છે. પાલખી પાટી. પાલખી પાટીલ પ્લોટ, એમપી પટેલ ફાર્મ અચ્છા. અમારું છે. સો બધાને મળીને ખૂબ જ આનંદ થયો. જસોદા રોડ ઉપર ને જશોદાનગર રોડ તરત જ આવે કૃષ્ણા ફાર્મની બાજુમાં. બાજુ. બી હોટલની પાછળ જ છે બસ એ જ. કૃષ્ણા ફાર્મની તમારા બાજુ. ઘોડાસરનું સર્કલ ઓફિસર હતો શું નામ આપણું? રાજુભાઈ પટેલ. અચ્છા યાર, એમ નહીં ત્યાં આપણા ઈસનપુર 4 રસ્તા ઉપર બેસતા હતા કિશનપુર 4 રસ્તા રાજુભાઈ. આપણે મળેલા છીએ. ઓળખાણ આવું પેલા દીપ દવે નો એકવાર ફોન આવ્યો હતો. એના સસરા દીપ મારા જમાઈ. શું વાત કરો? આપણે તમારે ઓફિસમાં જ પેલા કામ માટે મળ્યા હતા અને પછી ભાઈ એકવાર ફોન બી કર્યો હતો તમને. મને એમને જ આપ્યો હતો. મને કે આ રાજુભાઈ બધા સિનિયર સિટીઝનોના પત્નીઓ લાગે છે. કેમ છો બધા? મજામાં? ઘરમાં સારું સારું બનાવીને જમવાની મજા આવે કે બહાર હોટલોમાં ખાવાની મજા આવે? ઘરનું જ મજા આવે. એન્કર આવી ગયા છે. બહુ એક ક્વેશ્ચન પૂછે છે. તો આવડવું જોઈએ ને. કોણ કોણ આમાંથી સુગર ઓછી ખાય છે? બધા સુગર ઓછી ખાય છે. આટલા બધા ઇન્ડિયામાં હેલ્થ કોન્શિયસ લોકો થઈ ગયા છે ને આપણે. ભાઈ એટલું પૂછો કોણ કોણ મગજ વધારે. ચલો આપણે સવાલ પૂછી લઈએ. કોણ કોણ મગજ ઓછું ખાય છે? તો બધા આંગળી ઊંચી કરશે. ખૂબ જ આનંદ થયો બધાને મળીને. સો બધા મળીએ આપણે. આપણે ઘોડાસર ઈસનપુરના જ છે. આપણે એમની મગજ એટલે ખાનું કે ઉપરવાળાને એન્ટરટેનમેન્ટ જોઈતું સાચી વાત છે. અને મગજ ખાઈ જાય તો નવું પેદા થાય ને. નહીં તો જે હતું એ સડી જાય. મિતા, આ રાજુભાઈ પટેલ આપણા દીપ દવેના friend. દીપ દવેના આપણા દીપભાઈના ફ્રેન્ડ છે ને એમના કહેવા. અને આ રુચિ જુઓ ત્યાં દૂર એકલી ઊભી છે. ધ્યાન લઈને પછી મેં ફોન ઉપર એક બે વાર દીપભાઈ સાથે વાત થઈ હતી ને. બધા મળીએ. તમારા બધાનું ઘડપણ બહુ સુંદર રીતે જાય અને તમે જીવનમાં જે સપના વિચાર્યા છે એ બધા પૂરા થાય. થેન્ક યુ બાય એવરીબડી.
એ બધા હસવામાં કોઈ પડી ના જતા નીચે. અરે આપણે આ બાજુ હા એક્ઝિટ આ બાજુ છે. બાય એવરીબડી, બાય બાય બાય. આવી ગયા છે મંદિરની નજીક. કષ્ટભંજન હનુમાન દેવનું મંદિર સારંગપુર. યસ, વાવ. તો વ્યાન હનુમાનજી કષ્ટભંજન હનુમાન દેવના દર્શન કરવા આવ્યો છે. ખૂબ જ ખુશ છે આજે. મજા મજા છે વ્યાનને. વાહ વાહ, સુંદર અનુભવ, આત્મય, સુપર. આપણે બધા દર્શન કરશું હમણાં કષ્ટભંજન હનુમાન દેવના. ખૂબ જ સુંદર મંદિર છે. જે ના આવ્યા હોય એમને હું બતાવી રહ્યો છું. એકવાર અવશ્ય આવજો અહીંયા ગાડી. યસ, અને આ ઉપરનું આપણે જોઈએ. ઉપરનો એરિયા છે. આ રીતનું મંદિર છે આખું. હા ફ્રેન્ડ્સ, વાહ, શું સાક્ષાત મૂર્તિ છે. કષ્ટભંજન હનુમાન દેવ, તારીખ 20/8/2026. વ્યાનને લઈને પહેલી વાર અમે દર્શન કરવા આવ્યા છીએ અહીંયા. 6 મહિનાનો થઈ ગયો એટલે બધી જગ્યાએ જે માનતા માની હતી, બાધાઓ રાખી હતી એ પૂરી કરવા આવી ગયા છીએ એકદમ નજીકથી. બેન પર દર્શન કરે છે. યાર દર્શન કર બેટા ભગવાનના. જે કરો બેટા, જે કરો. બોલો કષ્ટભંજન હનુમાન દેવની જય. જય બોલાવી દે આપણે ભગવાનની. એટલે આપણો હુંકારો ભગવાન સુધી પહોંચી ગયો છે. ભગવાન બધાનું ભલું કરે. વાહ વાહ. હાય. આનંદ બધાને મળીને. અને લાઈન પણ છે એટલે આપણે આગળ વધવું પડશે અહીંયા ગાડીથી. પપ્પા વ્યાનને લઈને ઊભા છે અને વ્યાન મસ્ત દર્શન કર્યા ભગવાનના. વ્યાનો આજે તો મસ્ત દર્શન કર્યા જે ભગવાનના. હનુમાન દાદાના, જેને તું રોજ બોલાવે છે. શ્રી રામ કી ગલી મેં તુમ આના, વહાં નાચ કે મિલેંગે હનુમાના. એ અનુદાદા છે. સાથે ફોટો પડાવો છે. એક નાની ઢીંગલી બી હતી. એક ઢીંગલી છે. હા, આઈ. જો આ તો છોકરી બહુ જ એક્સાઇટેડ છે વ્યાનને મળવા માટે. દોડતી દોડતી આવી રહી છે. એ કે આજે વ્લોગમાં તમે બી આવશો કે? સો મૌલી દોડીને આવી ગઈ વ્યાને રમવા માટે. અને મૌલી ખુશ થઈ ગઈ છે વ્યાનને મળીને. હા, સારું ને, એને ગમશે. દર્શન સાળંગપુર ધામ. આપણા હિંડોળાના દર્શન કરશું. જુઓ, બધા જ લખ્યું છે શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. સો કષ્ટભંજન દેવ સત્ય છે. અને પાછળ હનુમાનજીની મૂર્તિ દેખાઈ રહી છે. અને બિલકુલ એની સામે એક એક્ઝિટ ગેટ છે અને લખ્યું છે શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. માનો, વિશ્વાસ રાખો તો તમારી આશા 100% પૂરી થાય છે. ઈચ્છાઓની કોઈ અંત નથી, પણ 100% જે બિલીવ કરો છો, જે માનશો, અહીંયા પૂરું થશે. આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે જે તમે આ ફ્રેમમાં જોઈ શકો છો. યસ, 6 મહિના થયા એટલે અમે તરત જ બધી બાધાઓ પૂરી કરવા નીકળી ગયા છીએ. અને એકદમ સુંદર નજારો આ મંદિરનો. અને આ ભોજનાલય છે. ભોજનાલય, પૂજા પાઠ કાઉન્ટર અને પ્રસાદી જલ કાઉન્ટર. જલ કાઉન્ટર પાસે આપણે જઈએ છીએ. એક ઇન્ફોર્મેશન હું તમને આપીશ. ખૂબ જ જરૂરી ઇન્ફોર્મેશન છે અને ત્યાંથી આપણે ઇન્ફોર્મેશન લઈશું બી ખરા, જે બધાના માટે ખૂબ જ જરૂરી છે. અને મને પર્સનલ એક્સપિરિયન્સ છે 4-5 જણાનો. સો હું અહીંયા તમને શેર કરીશ. આપણે આ બોટલ પાણી લઈએ છીએ, એનું શું સત શું છે, એનું શું માનવામાં આવે છે? આ દાદાનું સિંહાસન છે ને ત્યાં નીચે ત્યાં કૂવો છે. હા,
એ કૂવામાંથી કાઢી દાદાના ચરણોમાં સિદ્ધ કરવામાં આવે અને દાદાની પ્રસાદીની લાકડી છે એનો અભિષેક થાય. બરાબર. એટલે આને તમે પ્રસાદ રૂપે પીવાય, ઘરમાં છંટાય, કોઈ બીમાર હોય એને પીવડાવાય, સારા કામમાં પણ વાપરી શકો. બરાબર બરાબર. આની અંદર તમે બીજું પાણી મિક્સ પણ કરી શકો શકો. છો. 1 વર્ષ સુધી વાપરી શકો. અને કોઈને કંઈ વધારે વરગાડ કે એવું કંઈ હોય, કોઈ વધારે તકલીફમાં હોય, એવું લાગે કે એને કંઈક વળગ્યું છે, કંઈક છે, તો એના માટેની કયા ટાઈમે આવવાનું હોય છે અને શું સુવિધા હોય છે? એના ટાઈમે 1 નંબર કાઉન્ટર છે બાજુમાં અહીંયા. હા. સવારે 8 થી 7:30 રજીસ્ટ્રેશન થાય છે. હા. બપોરે 2 થી 3:30 રજીસ્ટ્રેશન થાય છે. બરાબર. એ ટાઈમે ટોકન લઈને પછી ત્યાં વિધિ શરૂ થાય પૂજાખંડમાં. બરાબર. કે મહારાજ આવીને વિધિ કરે છે અને બધાને બરાબર. એટલે હા, એનું કષ્ટ નિવારણ માટેની એના પાણી બી પીવડાવાય ને? હા, પીવડાવે. આનાથી શું તમારે કંટ્રોલમાં આવી જાય. બહુ હેરાનગતિ થતું હોય તો તમે આ પાણી પીવડાવો અને દાદાનું નામ દઈને છાંટો એટલે થોડું શાંત પડી જાય. સો આપણે બધાએ જોયું ગાઈસ કે મોટા મોટા પ્રશ્નો હોય છે એ અહીંયાથી સોલ્વ થાય છે. સો આના ઉપર વિશ્વાસ રાખો, મારી વાત માનો, અને આ જે પાણી અમે લઈએ છીએ ઘરમાં છાંટવાનું હંમેશા. અને જો તમને એવું લાગે કે કોઈ વ્યક્તિ ઉપર કોઈનો વરગાડ છે કે કંઈ હોય, એવું લાગે, તમને ફીલ થાય કે આ વ્યક્તિ જે નેચરલ પહેલાં હતો હવે નથી રહ્યો, અથવા સ્વભાવ ચેન્જ થઈ જાય, કોઈને ના પોતાની વાઈફને ક્યારે હાથ અડાડતો ના આવે, મારવા માંડે, મતલબ ઘરમાં કંઈ બી અનયુઝ્યુઅલ એક્ટિવિટીઝ કોઈ માણસ આખો ચેન્જ થઈ જાય, તો સમજો કંઈક તકલીફ હોય તો તમે અહીંયા દર્શન કરવા આવી શકો છો અને લઈને આ વિધિ જે ટાઈમ આપીએ એ ટાઈમે તમે આવીને વિધિ કરાવી શકો છો. અને આ પાણી છે એ પીવડાવવાથી ઘણો બધો પ્રશ્ન સોલ્વ થઈ શકે છે. આપણે વધારે ઇન્ફોર્મેશન લઈએ એક દાદા જોડથી. બોલો દાદા. આનામાં એવું છે, હા, બોટલનું જે પાણી તમે જેટલું કાઢો ને હા, એટલું તમારા માટલાના જળમાંથી હા, જેટલું કાઢો જે કામ માટે બહાર ડરતું હોય, હા, પી ગયેલું હોય, હા, કોકનું નજરે ગયું હોય, હા, કશું થઈ ગયું હોય, હા, ઘણા ભૂતે વળગ્યું હોય, હા, તો એવા માણસને પણ આ જળ જેટલું અંદરમાંથી કાઢ્યું એટલું જ જળ બીજું ઉમેરી રાખો તો આ જળ ખાલી ના થાય. વારી ઘડી લેવા ના આવવું પડે. પ્રસાદીનું જળ રહે અને આ કામ કર્યા કરે. ખૂબ જ સારી ઇન્ફોર્મેશન આપણને આપી કે આમાંથી જેટલું કાઢો એટલું બીજું પાણી માટલીનું આમાં નાખી દેવાનું, એટલે આ પાણી ખાલી ના થાય અને આપણે ફરી લેવા ના આવવું પડે. અને આપણને જે પ્રશ્ન છે એ પહેલાં ધ્યાન રાખો. થેન્ક યુ સો મચ અંકલ, ખૂબ ખૂબ આભાર. સો આવી સરસ આપણને અહીંયા આગળ સલાહ બી મળી. સો ગાઈઝ, મેં કીધું એમ તમને, સો તમે બધા આ વાતને જો સિરિયસલી લો તો મને ખૂબ જ ગમશે અને બને એટલા લોકોને આ સ્પ્રેડ કરજો. આપણે તો કાયમ 8-10 બોટલ લઈએ છીએ. આજે 2 જ લીધી છે. આજે 2 જ લીધી કારણ કે પડી છે, 3-4 બોટલ પડી છે. હા, અને અમે અમારા ઘરમાં એવું છે કે કોઈ બી આવું કંઈ કહે કે આવો પ્રશ્ન છે કે કંઈ છે તો અમે તરત જ એમને એક બોટલ આપી દઈએ છીએ. મારી મમ્મી તરત જ આપી દે. સો મમ્મીનો સ્વભાવ છે બધાને બધું આપવું, સેવા કરવી, એટલે ચાલ્યા કરે છે ગાઈઝ. પણ મેં તમને કીધું એમ કે વિશ્વાસ રાખો તો બધું પૂરું થાય છે. ઈચ્છાઓ માપની હોવી જોઈએ, એ બી હું તમને કહું. ચલો હવે આપણે જઈએ છીએ, દર્શન થઈ ગયા છે. લખ્યું છે શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે, યાદ રાખજો. અને ભગવાનને પોતાના પ્રાર્થનાઓમાં હંમેશા સૌથી વધારે સ્થાન આપતા રહેજો. માગજો ઓછું, એમની પ્રાર્થના વધારે કરજો. હલો, તો બધા હનુને બાય બાય કહી દો. બાય બાય હનુ ભગવાન. મારા હિસાબથી આ અહીંયા આગળ જે રોકાતા હોય ને એમને રહેવા માટેની વ્યવસ્થા છે, હોસ્ટેલ છે અથવા રોકાવાની રૂમની વ્યવસ્થાની આ સગવડ કરેલી છે. શું કહે છે? આ ચા કેટલી છે ખબર છે? હા, પેલી ગાય હોય ને હા, એકવાર એમ કરીને પીવે ને. અને જો પપ્પા સેવા કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. મમ્મી તો પૂછવું પડે નહીં, તાર પપ્પાની આવી બને. ડરી ગયા પપ્પા. હે? ના, માને પીવી. શું થયું ખબર છે? મમ્મી ધીમેથી બોલી કે મારે ચા પીવી છે, તો ગાડી આમ અહીંયાથી આમ આગળ જતી રહી અને મમ્મી કહે આમ ચાલુ ગાડીમાં દરવાજો ખોલવા કહી કે હું ઉતરી જાઉં, કે હવે હું રિક્ષામાં આવી. સારંગપુરથી છે અમદાવાદ, તો પપ્પા ડરી ગયા તો આગળથી યુટર્ન મારીને ગાડી પાછી લાયા. હા, ડરી ગયા. હા, હા, સરસ. તો પપ્પાને ડરાવી દીધા અને ગાઉ માતા આવ્યા છે દર્શન કરવા. બોરો બોરો ભાઈ, જો આવી તો બોરીને ખાવાની કેટલી મજા આવે. હા, યમ્મી લાગે. ધ્યાન સુઈ ગયો. મસ્ત છે.
મારો બેન પાછળ નથી પડી. આપણે એની પાછળ પડી ગયા છે. તું બી યાર કર. પપ્પા તમારે જો યાર છે તમારા ગૌ માતા છે ગૌ માતા યસ પપ્પાની વાહે પડી ગઈ છે. ગૌ માતા પપ્પાની વાહે પડી ગઈ હા ખવડાવી દો નીચે નાખો હા ગાય માટે બિસ્કિટ લીધા છે ગાય માતા માટે જો બધી ગાયો આવી જશે હવે બધી ગાયો તરત ઊભી થઈ ગઈ હે હા હવે મમ્મી તું ગાડીમાંથી ઓર્ડરો ના ઠોકીશ પપ્પા ગાડીમાંથી ઓર્ડરો ઠોક કરે છે જો હવે આ ગાય બી આવી બધા નાખી દો ડસ્ટબિનમાં નાખો પપ્પા હા આજે વ્યાન આવ્યો છે ગૌ માતાને ખવડાવવા એક પેકેટ ત્યાં ખોલવું પડે છે એક પેકેટ આ બાજુ ખોલવું પડે છે બધી ગાયો ખાઈ રહી છે સુંદર દ્રશ્ય આપણે બધાએ બી ગાઈઝ આપણા પોતાની મૂડ પ્રમાણે આવું બધું કરવું જોઈએ અમે તો કરતા જોઈએ છીએ આવું પણ આજે આ તો કેમેરામાં કેદ થઈ ગયું જસ્ટ ઊભા હતા અને પપ્પાની જોડે ગાય આવી અને અમે આનંદ કરી લીધો સો મજા આવી ગઈ આજે અમને બતાવો કંકોડા. પપ્પાની પાછળ કૂતરું પડ્યું છે પપ્પાની પાછળ કૂતરું પડ્યું હતું બધી ગાયો ખાઈ ગઈ મેં કીધું એમ મમ્મીને કુંડાઓનો શોખ છે અને કુંડા લેવા ઊભી રહી ગઈ છે આ બધા કુંડા આપણા ત્યાં અમદાવાદમાં નથી મળતા જલ્દી ભાઈ એટલું મોટું નહીં માપનું લે મમ્મી બહુ મોટું છે તો આપણે આ સાઈઝના લઈએ છીએ નાના મમ્મીને ત્યાં જીવ ના ભરાયો તો બીજી જગ્યાએ ઊભી રાખી ગાડી અહીંયા તો ઓપ્શનોનો ભરમાર માર ફૂલ ઓપ્શન વેરાયટીઝ મજા આવે ગાઈસ તો આપણે પેલું બહાર આપણે એન્ટ્રન્સ નથી છે હા પેલું આપણે ગણપતિ ત્યાં મૂકીને સરસ લાગે, દાદા હા. ચાવીઓ મૂકીએ છીએ ત્યાં આગળ આવું સરસ સરસ લાગે ઘણા બધા છે આ સાઈઝ લેવાય આ જે બધા નાના નાના એ જ હું કહું છું હે એ તો બહુ નાના કહેવાય મમ્મી એ તો ધ્યાનમાં જ ના આવે વસ્તુઓ છે બધી મોટો આ તો જ્યારે મોલ હોય એવું છે મોલ માટલા મમ્મી આ શું છે ભાઈ આ શું છે તાવડી રોટલા બનાવવાની તાવડી તૂટેલી તાવડી ના રખાય. હા એ જ છે તાવડી હોય છે એના માટલા જો એવા નથી તો આ લઈ લો. જે લેવા હોય લઈ લે ને અને આ જો દદ્દુ આવી ગયા બાર વ્યાને લઈને અને વ્યાન છો વ્યાનો એ વ્યાનો લીધા એવા એ મારો લાલુ હા. પછી આમ આગળ એમ કોમર્સ જેવા કહીએ છે ને આપણે ત્યાં છે પેલી બાજુ છે જો એ જે આપણા ઘરે છે ને એવા નો. ફાઇનલી લેટ આવી ગયા છે અમે ઘરે દર્શન કરી લીધા અને મસ્ત પપ્પા લઈ આવ્યા છે અમારા માટે પુલાવ પાઉં અને ભાજી સો બધા આવી જાઓ જેને જેને જમવાનું હોય અને વ્યાને જો મારા કપડાનો શું હાલત કર્યો છે ગાઈસ જો અહીંયા બી બગાડ્યું છે અને અહીંયા બી બગાડ્યું છે જો આ રહ્યું છે તો રહેવાનું કે રેડી એ તો રુચિના બી કપડાં બગાડ્યા બાના બી બગાડ્યા આજે આખો દિવસ ફર્યા હા, હેરાન બહુ નથી કર્યા નથી પણ મજા આવી ગઈ અમને ડાયો છે મારો બબ્બુ. બહુ જ એન્જોય કર્યું આજે
વ્યાન સાથે આખો દિવસ અમે 5 જણા જોડે રહ્યા. બોલો, સૌથી મહત્વની વાત આ છે. એ છે સવારના નીકળ્યા હતા અને હવે અમે ડિનર લઈશું, થોડી મસ્તી કરશું અને પછી સુઈ જઈશું. શું જઈશું ને આ વ્લોગ મૂકીશું કાલે. યસ, કલાકાર છે ને કેવો અવાજ કરે છે. થાક્યો જ નથી એ તો સહેજે. બિલકુલ થાક્યો નથી. ચાલુ છે દેખાય ને? અને ભાઈ સાહેબ હમણાં જમ્યો અને ઊંઘ્યો છે અને હવે આ હેરાન કરવાનું ચાલુ કર્યું છે. તો આઈ જાઓ બધાને બોલાવે છે. ચલો ખાવા કે બધા કે આઈ ચલો જાઓ. ખાવા લેટ્સ ગો એમ કે. હવે કેવું થયું છે ખબર ગાઈસ અમારા ઘરમાં કે હવે બધા જમીએ ને તો જુઓ તમે, થાળી મારી અહીંયા હોવી જોઈએ, એની જગ્યાએ થાળી ક્યાં છે? અહીંયા છે. રુચિના ભાજીપાવ મળે એટલે કઈ જોઈએ નહીં એને. મારા ફેવરેટ. અને મારી મમ્મીનો બી ફેવરેટ. મેં યાદ કરાવ્યું રુચિ ત્યારે ખાવાનું નથી. હા, પપ્પા યાદ કરાવે. પપ્પા અમારું બહુ ધ્યાન રાખે. તો પપ્પા કશી વસ્તુમાં ભૂલ ના કરે. પપ્પા તમારે ડાન્સ કરવાનો છે આજે? કાલે કરશો? આ તો થાકી ગયા છે. થાકી ગયા. પપ્પા તમારે રોજ એકવાર ડાન્સ કરી દેવાનો. વ્યાનો માટે તો તારે બધું કરે. હા હા, બા કે તો ના કરે પણ વ્યાનો માટે બધું કરે. બધું કરે બધું કરે. દાળ ભાતરી હજુ તો આટલું બધું મમ્મીને ફરવા લઈ ગયા અને હજુ પપ્પા મમ્મીને ક્યાં જવું ખબર છે ભાઈ તમને? ગણપતપુરા કે રસ્તામાં આવે છે જઈએ. અને પપ્પા કહે છે કે ભાઈ હવે તું લોહી કાઢી નાખીશ કે શું? આઈ બની બાપા. મમ્મી થોડુંક બકા 2 જગ્યાએ દર્શન કર્યા પછી રસ્તામાં આવતું હતું એટલે આપણે પતી જાય ને આનું પગે લગાડી દેવા. હા, પગે લગાવીએ, હાથે લગાવીએ. તારી વાત બધી સાચી. 10 વાગ્યા હતા. હા તો પણ પછી હું કેમ બોલી? એ તો અંથી જતી વખતે વાત થઈ. હા, પછી મંદિર બંધ થયું હતું અને પછી પપ્પાએ શું કીધું? પપ્પા ના ગણપતિ દાદા શું કરશે? મૂળથી મારશે. હાલો, મને તો આરામ કરવા દો. જેવો એ ભાગવા આવી જાવ છો અહીંયા. હા, સુણધી હાલી આવો છે. જેવો અહીંયા હાલી આવો છો, સમય તો જુઓ એમ. હા ટાઈમ તો જુઓ, સાચી વાત છે. હાલી આવો. ભગવાનને કહે કે ભગવાન મને તમારી જગ્યાએ એક દિવસ મૂકો, દેવા તો તમે મારી જગ્યાએ રહો. હા તો ભગવાન કહે ના રહેવા દે કે છે તું આ બધું છોડી દે, એ આસાન નથી. ના ના, તમારે તો ત્યાં ઉભા રહીને સાંભળવાનું છે ને કે તો કે ના ના કે હું સાંભળીશ, તમે જો બધું સંભાળ લઈશ તમારી બધી. હા કોઈને કહેવાનું નહીં, તારે કઈ બોલવાનું નહીં. હા તો કે સારું કહે છે. પાર્ટીને વ્યક્તિને ભગવાને પોતાની જગ્યાએ બેસાડી દીધો. હા, તો સવારથી જેટલા બી કસ્ટમરો આવે ને ભક્તિ શું કહેવાય ને ભક્તો, ભક્તો એ બધા જેવો હોય કે મને આ આપજો, મને આ આપજો, અને મને આ આપો, મને ફલાણું આપો, ઢીંગું આપો, 5 રૂપિયા 10 રૂપિયા 8 આના 4 આના બધા નાખે અંદર. હા અને લાખો માંગણી લાખો ને કરોડો નહીં કરે. તો મારો તો મગજ પાકી ગયું કે સાલો કેટલા જણને મને રિયાલિટી છે. આપણે સોની નોટ નાખીએ ને આપણે સપના શું કહીએ કે ભગવાન મને 3 BHK ફ્લેટ અમારે લેવાનો મેળ પડી જાય. સોની નોટ નાખીએ, 500 નોટ નાખીને આપણે શું કહીએ? એ ભગવાન અમને સરસ બાળક આપી દેજો, એ ભગવાન અમને બંગલો બનાવજો, મને પરીક્ષામાં પાસ કરી દેજો, પગમાં દુખાવો બંધ કરી દેજો. ઉઘરાણી વાળા ના આવે એવું કરો. તો ભગવાન કે ઉધાર શું લેવા લીધું તું તો? ઉઘરાણી વાળા ના આવે મારે ત્યાં. હા, પપ્પા એક ઉઘરાણીનો પેલો તમારો કિસ્સો છે ને તમે નેક્સ્ટ વ્લોગમાં કહેજો. પપ્પાનો એક ઉઘરાણી વાળો કિસ્સો છે, એક જગ્યાએ બતાવવા જાય છે અને શું વાતો કરે છે, બહુ જ મજા આવશે. આપણે નેક્સ્ટ વ્લોગમાં કહીશું ઉઘરાણીનો કિસ્સો. બોલ રુચિ, આજે થાકી ગઈ તું બકા વ્યાન ને ગાડીમાં? થાકી ગયો છું. મને બાવડા દુખી ગયા 2 બાજુ એને રાખી રાખીને. હા યાર. ઊંઘતું તો એટલે મને હલાવાય જ નહીં, નહીં તો પાછો ઉઠી જાય. મહેનત રાખે. તમે તો રાખ્યો જ છે પણ આ ઊંઘતો હોય ને ત્યારે એકનો એક જ હાથ આમની આમ પોઝિશનમાં કલાક રાખો. મમ્મીએ નથી રાખ્યો, મમ્મીએ ઓછો રાખ્યો એટલે મમ્મીને બહુ વાંધો નથી. ના મમ્મીએ બી એટલો જ રાખ્યો છે હો. જો મમ્મી કેવું જુએ છે, આ લુક આપવા માટે જ મને ચીડવું છું. આ લુક તમને બધાને પાછળ અમારા પકડી રાખો અમને આ ના દુખે. હું શું બોલ્યો? તારો જે લુક મળ્યો ને આજે ખતરનાક, આ લુક તમને બતાવવા માટે હું મમ્મીને ચીડવતો હોઉં છું. ભાઈ તમે સાંભળી લીધું? મમ્મીને એક્ટિવ કરવી પડે મારે ચૂંટલા ઘણી ઘણીને. માર કહીશ કે અહીંયા છૂટું આવવા દઈશ. અરે ભાઈ હવે માર ખાવો પડશે ને પપ્પાનું જમવાનું પતી ગયું. હા, હવે મારી ભાજી બિચારી જો ઠંડી કેવી થઈ ગઈ, આવી થઈ ગઈ. હવે મારે થોડીક વાર પછી ખાઈશું કે પપ્પાએ જમ્યું એટલે હવે વ્યાનને રાખશે. વ્યાનું ખા પેલા ભાઈજીને દૂર વ્યાનું જો પણ આમ લાગે જ દુખી રહ્યો છે કે હું શું કરું એમ. ભાઈજી જ્યારે ટેબલ ઉપર ટેબલ એનું ના હોય એવી રીતે બેઠો છે. હાથ જુઓ તમે બધા, હાથ જોજો. આ જો કેવો બેઠો છે. મેં હું ડોન. દાદા દેખાઈ ગયા. દાદા જોયા. હવે જોજો. દાદા જોશે એટલે શું કરશે જોજો તમે. એ જોજો.
એમ નહીં, આમ પપ્પા આ બાજુ પપ્પા પહેલા. આ બાજુ વ્યાન આ બાજુ વ્યાન. સ્ક્રીન જો 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 દાદાનો લડ્ડુ છે અમારે ભાઈ, લડ્ડુ ગોપાલ. લડ્ડુ ગોપાલ છે માલો દાદાનો. બધાને મારી કહી દે, બધાને મારી. વ્યાનની એટલી બધી એક્ટિવિટીઝ વધી ગઈ છે ગાય, 6.5 મહિનાનો થઈ ગયો છે. વેક્સિનમાં એને બિલકુલ તાવ નથી આવ્યો અને એનું આઉટપુટ બહુ સરસ છે. વેક્સિન આપી દીધી તો બી. અને હવે આપણે ભાજીપાવ ખાવાનો પહેલો કોડિયો ચાલુ કરીશું. તમને બધાને બી હું શેર કરું છું. આવી જાઓ બધા ભાજીપાવ ખાવા. જો એની પાછી પોઝિશન ઉપર આવી ગયો છે. હવે પી કરશે કે નહીં ખબર નથી અમને. આજે તો મમ્મી થાકી ગઈ છે તારી બેટા. બકા આ સેજ મોઢું મીઠું. આજે બધી ચોકલેટ લાયા હતા અમે પરમ દિવસે. એક ચોકલેટ ખાય. જવાની હોય ને, તું લાવે તો શું લેવા? હા જો ખા મોઢું મીઠું કરવા માટે તરત આટલું જ લીધું છે મેં. ચોકલેટ ખાશો. ચાખવા માટે રાખ્યું તમારે. અને રુચિ બરાબર દબાવે છે. જો મમ્મી ગાય છે. એક્સાઇટેડ થઈ ગયો. હા શું થયું? આખું ટેબલ હલાવે છે. હવે જો 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 કેવું બેસી કેવું લઈ લીધું. કેવું બેસી ગયો, જાતે બેસી ગયો. એ તો કઈ વાત એના પગને કઈ ના થાય, પેટમાં એવો જ હોય પગ. જબરું કર્યો. ત્યાં મુક્ત મમ્મી ફરી કરીએ શું કરે છે. જો 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 વ્યાન વ્યાન ખતરનાક. લઈ લીધું છે. એ ફેંકશો લઈને જોજો. હા ફેંકવાનું જ બસ. કેમ નાખ્યું? એ વ્યાન બાના કમરના મણકા હલાઈ દેવાનું છે. હા એ વ્યાનું. ઓકે ગાઈઝ, આજનો દિવસ બહુ જ લાંબો રહ્યો અને બધા આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અસ, લવિંગ અસ એન્ડ સબસ્ક્રાઇબિંગ અસ. બાય ગાઈઝ. બાય. ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.